નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાવર પર આધારિત જે ઉદાહરણ છે ઉદાહરણ 11 એ કરવા જઈ રહ્યા છીએ. સાવ સહેલું MCQ માં પૂછાય એવું ઉદાહરણ છે, પણ ગણતરી વોટ અને હોર્સ પાવર બેમાં છે એટલે આપણે આની ચર્ચા કરીએ છીએ. મહત્તમ 1800 કિલોગ્રામ લિફ્ટ વધતા મુસાફરો સહન કરી શકે તેવી એક લિફ્ટ 2 મીટર પ્રતિ સેકન્ડની જળચળ ઝડપથી ઉપર તરફ જઈ રહી છે. વિરુદ્ધ દિશામાં લાગતું ગતિનું ઘર્ષણ બળ 4000 ન્યૂટન છે. તો મોટર વડે લિફ્ટને પૂરો પાડેલ લઘુત્તમ પાવર વોટ અને હોર્સ પાવરમાં ગણો. એટલે લઘુત્તમ પાવર જે છે એ આપણે ગણવાનો છે. તો અહીંયા આપણે ડેટા કલેક્શન કરીએ. સૌથી પહેલા તો લિફ્ટનું દળ એમ એ આપણને આપ્યું છે 1800 કિલોગ્રામ. લિફ્ટનું દળ જે છે એ આપણને આપ્યું છે 1800 કિલોગ્રામ. લિફ્ટની ઝડપ જે છે એ આપણને આપી છે 2 મીટર પ્રતિ સેકન્ડ. ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું ઘર્ષણ બળ એને આપણે સ્મોલ f કહીએ, એ આપ્યું છે આપણને 4000 ન્યૂટન જેટલું. અને આપણે ગણવાનું છે એ છે પાવર p બરાબર કેટલું, બે એકમોમાં, હોર્સ પાવરમાં અને વોટમાં, આ બંને એકમોમાં. હવે તમે બરાબર સમજજો અહીંયા એક આર્ગ્યુમેન્ટ. આ લિફ્ટ છે, આ જે છે એ લિફ્ટ આવી ગઈ. હવે આ લિફ્ટ જે છે એ અચળ ઝડપથી ઉપર તરફ જઈ રહી છે. આ જે છે એ લિફ્ટની ગતિ છે. લિફ્ટની ગતિ એ કઈ દિશામાં છે? તો કે ઉપર તરફ. હવે લિફ્ટની વિરુદ્ધ દિશામાં લાગતું ઘર્ષણ બળ એ નીચે તરફ છે. આ આપણને ખબર છે, આ ઘર્ષણ બળ થયું. અચ્છા, હવે આ ઘર્ષણ બળની દિશા આ થઈ. હવે લિફ્ટ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ mg એ તો કાયમ નીચે તરફ જ હોય, આપણને ખબર છે. લિફ્ટ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ એ કઈ તરફ હોય? W આને કહીએ વેઇટ, તો એ mg નીચે તરફ. તો અથવા તો W કાર્યને આપણે કહીએ છીએ તો અહીંયા fg એવું કહીએ. તો પરિણામી બળ જો આપણે ગણીએ તો mg અને ઘર્ષણ બળ બંને નીચે તરફ છે. એટલે આપણે આમ લખી શકીએ કે લિફ્ટ પર લાગતું પરિણામી બળ, લિફ્ટ પર લાગતું પરિણામી બળ F બરાબર fg વત્તા ઘર્ષણ બળ F. fg જે છે એ mg જેટલું લાગે, વત્તા ઘર્ષણ બળ તો આપણે F લીધું જ છે. therefore F બરાબર m 1800 કિલોગ્રામ વત્તા g 10 લઈએ, વત્તા તમે 9.8 લઈ શકો, 10 આપણે અહીંયા લઈએ, ગણતરી સહેલી પડે એટલે, વત્તા 4000. તો આની આપણે જો ગણતરી કરીએ તો F આપણને મળશે 18 ને 4 22000 ન્યૂટન અથવા તો 22 કિલો ન્યૂટન. therefore હવે આપણે મુખ્ય ગણતરી કરીએ તો મોટર વડે પૂરો પડાતો પાવર P બરાબર F ઇન્ટુ V. કેમ કે અહીંયા આગળ લિફ્ટની ગતિ અને આ લિફ્ટની ગતિ V આ દિશામાં છે અને નેટ બળ આપણને મળ્યું F એ નીચે તરફ. પણ આની વિરુદ્ધ દિશામાં ગતિ કરવા માટે આ જે છે એ આ પાવ F જે છે એ કઈ તરફ વળ્યું? નીચે તરફ. આ કઈ દિશામાં? અધો દિશામાં. તો મોટર વડે પૂરો પડાતું બળ, મોટર વડે લગાડવું પડતું બળ એ ઉપર તરફ હોય, કેમ કે તો જ લિફ્ટ ઉપર તરફ ગતિ કરે. એટલે મોટર વડે લગાડવું પડતું બળ ઉપર તરફ, વેગ ઉપર તરફ, એટલે F ડોટ V ની બદલે આપણે FV લખી શકીએ. તો PF જે છે એ 22000 છે, સોરી 22000 છે. અને V વેગ આપણે ગણ્યો 2 મીટર પ્રતિ સેકન્ડ બરાબર 44000 વોટ, એટલે કે 44 કિલોવોટ. આ આપણો પહેલો જવાબ 44000 વોટ અથવા તો 44 કિલોવોટ. therefore
પાવર, હવે હોર્સ પાવરમાં બરાબર આપણે ભણી ગયા છીએ અહીંયા હું તમને સાઈડમાં લખી દઉં, થોડુંક અહીંયા એક ધ્યાન આપજો. 1 હોર્સ પાવર બરાબર 746 વોટ. તો 44,000 વોટ બરાબર કેટલા હોર્સ પાવર? તો એ મુજબ ગણતરી કરીએ તો 44,000 જે છે એને આપણે 746 વડે ભાગવા પડે તો આપણને એ આંકડો મળે, અને એ જો આપણે કરીએ તો એ મળશે 59 હોર્સ પાવર. એટલે આ આપણો બીજો જવાબ હોર્સ પાવરમાં. એટલે દાખલો સમજવા જેવો છે. ગતિઓની દિશા જે છે એ ખાસ બધા કિસ્સામાં, લિફ્ટના કિસ્સામાં ખાસ સમજવાની છે. બાકી ગણતરી જે છે એ સાવ સહેલી છે. થેન્ક યુ વેરી મચ.